અમારા ગુરુજી કોણભાઈ આ કલયુગમાં દેવીએ જેલના હરિયા તોડાવ્યા હતા ભાઈ વગર વાગે જેલમાં દીકરાને પૂર્યો તો પોપટપરામાં એનું જામીન કરતું કોઈ રહેતું નતું ભાઈ 20 વર્ષની સજા નિમાઈ ગઈ હતી અને એની નાની દીકરી એક આરાધ કર્યો ને બાપ કદાચ તમે YouTube માં જોતા હશો ભાઈ આ કોઈ વાર્તા નથી બધાય મુલાકાતે ગયા એની નાની દીકરી માય નહીં બાપે નહીં એક પછી મુલાકાત કરીને વી આવ્યા ઓલી નાની દીકરી 2-5 વર્ષની હતી ને છેલ્લે જેલના દરવાજા પકડીને ઉભી રહી બધાય મુલાકાત કરીને પાછા વળ્યા પણ દીકરી ઊભી બી રોવા માંડી બાપા મારા તો માય નથી ને બાપે નથી કારણ કે તમે તો જેલમાં છો બધી દીકરીઓને સાહેબ એના મા બાપ નવા કપડા લઈ દે બાપા મને કોણ કપડા લઈ દે જેલના હરિયા દરવાજા પકડીને દીકરી ઊભી બી રોવે છે તમારા બાપ પ્રિયની દેવી મારા દાદા માનવાની દેવી જેમ કડીની માલબા મારા બાપ પ્રિયને આકડે શેરીની માલબા ઉભો રહી ગયો તો ને ગેલી આથનને 12 વાટીનો દારૂ પાયો તો ને અને જેમ માથે સ્વારી કરાવી હતી ને એમ તેદી બોલી ગઈ બેટા જો 20 વર્ષની સજા નિમાઈ ગયેલી જો તને નિર્દોષ નો સળવું હવા મહિનાની અંદર તો માનવાની દેવીનું ખાતું ખોટું મારીને આ જગતની માલપા આ કલયુગમાં છોડાયો ભાઈ ધર્મ છે પણ માણા એવા નથી રહ્યા હવે આ પડીથી ગાયના શિંગડા માથે રાજનો દાનો ટકે કેટલી વાર સુરતા રહેતી નથી ધરમ ક્યાંથી હાથ સાંભળે આ નીતિનભાઈ ના હગા મામા થતા હતા ભાઈ જંગલેશ વર્મનભાઈ એ દીકરી ઉભી બી બાપ ને એટલું અને દીકરી જેવું તો ભાઈ જગતમાં કોઈ પાત્ર નથી બધાયમાં સ્વાર્થ હશે ભાઈમાં સ્વાર્થ હોય હગામાં સ્વાર્થ હોય બધા સંબંધમાં સ્વાર્થ હોય પણ એક દીકરી પાત્ર એવું છે ને સાહેબ એમાં કોઈ સ્વાર્થ નહીં હોય બાપ દીકરીના એ સંબંધ છે ને એ પવિત્ર સંબંધ છે મારી નાય એમાં કોઈ સ્વાર્થ ન હોય કારણ કે બાપની મિલકતમાં દીકરો ભાગ પાડે પણ બાપની મિલકતમાં દીકરીએ કોઈ ભાગ નથી પાડ્યો બાપ એમ મારા બાપા માનવાની આજ ગયા મારા બાપ રખો તને બોલાવે હા બરાબર ભૂપતિયા તને કંકુ નો ચાંદલો આપું તો મને રખાને મને ખાધું ખોટું જગતની વેલ ખીચડો પંખીડા વગરનો ઉનો પણ વાગે તો નહીં મારા બાપ ઘર ખાય
બધાય કોઈ રાજકોટ ગયા, કોઈ સુરત ગયા, મારી તાડની દેવીની જગ્યામાં કોઈ મુંબઈ જાય, કોઈ ગોવા જાય, દિલ્હી કલકત્તા જાય, પણ પોતાના ગૌઢા મા બાપ દાદા ને દાદી કે ભાઈ આ છોકરાને હવે મોટા તો કરવાના, આ કઈ કામ ધંધો નથી, હાલો ને ક્યાં જાય? અગતરાયની જગ્યામાં મારા બાપ રખાની નવાજ સાહેબ, મારા બાપ રખાની નવાજ ને અમારે કાલીવેલ નાથથી રેવાય નહીં મારી નાથ્યો, પણ એમના આશરો નો આપે હો બાપ. એને ખબર નહોતી મારી નાથ કેમ અમે પરદેશી પાંદડા અમે વાલે વિટોલા સડી આવે, પાંદડા ક્યાં ઉતરે કઈ નક્કી ન હોય મારી નાથ. મારી દેવી હાલતા 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 અગતરાયની જગ્યામાં રોકાણા, એટલે એને ખબર નહોતી ભાઈ કે બાપ રખાની નવાજ. મિત્રો, જગતની માલિપા દુઃખ હોય ને એની માથા દુઃખ જ હોય, એને સપને સુખ નો મળે ભાઈઓ. દુઃખ હોય એની માથે દખડા જ હોય ને જગતમાં ગમે ત્યાં જાય ને એને સપને સુખ મળે નહીં. બધી ગરીબ જન્મ નો દુઃખ ખેરો હોય ને ભાઈ, પણ એનું દુઃખ ભાંગે કોણ? કા તો ગરીબની દેવી હોય તો દુઃખ ભાંગે, કા મારા બાપ રખો હોય તો દુઃખ ભાંગે, કા જગતની માલપા મારી માં રાજા વીર વિક્રમની દેવી હોય તો દુઃખ ભાંગે, અને કા અમારે વડવાણિયા કોનો મારા બાપ ભાણજી હોય તો દુઃખ ભાંગે. નગર બાકી જગતની માલપા કોઈની તાકાત નથી સાહેબ. માણા તો છે ને બાપ, માના જગતની માલપા બોલે હું કરે હું મારી નહીં, પણ કદાચ તમે એની સામે દોર રાખો, હાસી નીતિ ઉપર હાલ્યા જાઓ, જો તમારો વાળો વાગો થવા દે અને કદાચ ઘરની માલપા ન હોય, જો હાસી હુકડીનું બહાદુર બનાવી મારા બાપ રખો રખાની દેવી, મારી માં શ્યાર, મારો દાદો ભાણજી, આમ જો તો ગાંધીગઢ નો રખોલિયો મારા બાપ ભેસાસુર, આમ જો તો સુરત ની માલપા મારી માં તાડની દેવી, બાપ મારી નાચ ને હારેલી બાજી જીતાડી દીધી છે મારી નાચ. કદાચ બાજી હારી ગયા હોય અને જો જીતાડી નો દઉં ને તો જગત ની માલપા મને રખાને ખાધું ખોટું મારી નાચ. મને ધર્મ ખાવા પીવાનું પૂછ્યું નથી, ધર્મ એક રતિનું પૂછ્યું, એક ભાવનું પૂછ્યું છે. ભાવથી હગુ, ભાવથી ભાઈ, ભાવની દેવી, ભાવની મારી નાય. ભાવ ન હોય તો જગતમાં કઈ નથી બાપ. પણ ત્યાં કણે 2-5 દી થયા અગતરાયની જગ્યામાં, અને બાપ આ તો હવે ભાઈ બધા બંગલા ગાડીઓ બધી
સાજલ સાપરું વાળ્યું બાપ સાજલ સાપરું વાળ્યું અને સાપરામાં ઘોડિયું વાળ્યું મરી જાય. એ ઘોડિયાની માલિબા ફુવારી બાપ ઘોડિયાની માલિબા ફુવારી પોતાના દીકરાના નાનું પહોળું હતું બાપ છોકરાના ઘોડિયાની માલિબા ફુવારી અને મિત્રો પોતાના દાદા ને દાદી ઘઉં વાઢવા વી ગયા અને બાપ એને ખબર નહોતી. આ તો જગતની માલિકા મિત્રો કરમે લખ્યા કિરદાર સઠી ના સુકે હું ન કરો હજાર આખીરાડા હોય વિધાતાના લેખ સઠીના સંસ્કાર બાપ સુકે નહીં પણ લેખમાં મેઘ મારે તો મારા બાપ રખો મારે મારીને તૂટી નાડ્યું હંધાડે ને તો હવકાનો રખો હંધાડે મારી નાખે. મારી તૂટી નાડ્યું હમણાં લાભભાઈ વાત કરતા કે ભાઈ મારો છોકરો એક તો 9મું ખાલી ભણેલો એને તી દિશાની ખબર નહોતી પણ આ જગ્યામાં હવકાની જગ્યામાં મારા બાપ રખો ભૂલી ગયો ને ખીજડા વાળો કે મારા લાભોડા સહી તો મારે કરવાની કદાચ 9 ભણેલો છે ને જો જગતની માલિકા હું આપે રખો સૈનામાં ન કરું ને કીધે હવકાના રખાનું ખાતું ખોટું જાબ તારી મારી એક વાત મારા રખાવા હે રે જા તારું ઢાંચું ઢોળાવા દઉં અને પલે પલે તારી ખબરી નો લઉં ને અને તારા બસડા દેશ જાય વિદેશ જાય નોકરી કરવા. હમણાં મને ભાઈએ વાત કરેલી નરેશભાઈ કે ભાઈ જામનગર નોકરી કરી ગામડે શેરે શેરે ફર્યો પણ મનનો ઓરતો એવું આવ્યો બાપ રખા મને તારી જગ્યામાં લઈ લે ને મને તારા ખડામાં નોકરી કરાવી લે તો તને બીજું તો હું આપીશ તને ફૂલ ને ફૂલની પાંખની બાપ અંતર જમાડી. અરે નરેશ